જૂનાગઢ જિલ્લાના વિસાવદર પાસે આવેલા સત્તાધાર ધામના મહંતનો વિવાદ હજુ સુધી પણ શમ્યો નથી. હવે આ વિવાદમાં રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને આપા ગીગાનો ઓટલોના મહંત નરેન્દ્ર બાપુની એન્ટ્રી થઈ ચૂકી છે. સત્તાધાર જગ્યામાં આપા ગીગા નામના સંત થયા, જેણે ભક્તની ધૂણી ધગાવી હતી. આજે આ જગ્યાના મહંત વિજય બાપુને લઈ છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હવે આ વિવાદમાં વધુ એક નામ ઉમેરાયું છે. આ નામ છે મહંત નરેન્દ્ર બાપુનું. સત્તાધારની જગ્યાના મહંત વિજય બાપુ સામે તેમના ભાઈ નીતિન ચાવડાએ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. નીતિન ચાવડાએ વિજય બાપુ પર આક્ષેપ કરતો પત્ર છેક ગૃહમંત્રીને લખ્યો હતો. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સત્તાધારના મહંતના ટ્રસ્ટમાં બહુ મોટા પાયે ગેરરીતિ થઈ છે. તેના નાણાકીય વ્યવહાર શંકાસ્પદ છે. આ ઉપરાંત મહંત વિજય બાપુ વ્યભિચારી પ્રવૃત્તિઓમાં પણ સંપડાયા હોવાનું જણાવ્યું હતું. તેની સાથે સત્તાધારના વહીવટને વિજય બાપુ પાસેથી છીનવી લઈ સરકાર વહીવટદાર નિમે તેવી પણ માંગ કરાઈ હતી. હજુ આ વિવાદનો સંપૂર્ણ નિવેડો નથી આવ્યો. ત્યાં જ હવે વિવાદમાં રાજકોટ અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આપા ગીગાનો ઓટલો જગ્યાના મહંત નરેન્દ્ર બાપુની એન્ટ્રી થઈ છે. નરેન્દ્ર બાપુ જે રાજકોટના પૂર્વ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે. વિજય બાપુના ગુરુ જીવરાજ બાપુના શિષ્ય તરીકે નરેન્દ્ર બાપુએ ટ્રસ્ટી બનવા માટે પત્ર લખ્યો છે, જેમાં વિજય બાપુના નામ પર વિવાદો થઈ રહ્યા છે. તેને દૂર કરવાની નૈતિક જવાબદારી ગુરુભાઈ તરીકે પોતાની હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત સીસીટીવી હેઠળ દાન પેટીના દાનની ગણતરી, સિક્યુરિટી ગાર્ડ્સને છૂટા કરી દેવામાં આવે, ફોટોગ્રાફી વિડીયોગ્રાફીની છૂટ આપવી, પહોંચ લઈને દાન સ્વીકારવું, પોલીસ ચોકી ઊભી કરવી, જૂનાગઢ કલેક્ટરને હોદ્દાની રૂએ શામિલ કરવા અને અંતમાં ભંડારા માટે બોલાવવા અને તેનો ખર્ચ પોતે ઉઠાવશે તેવું જણાવ્યું હતું. આપા ગીગાની જગ્યાનું જે ટ્રસ્ટ છે, ગૌશાળા ટ્રસ્ટ, એની અંદર 4 ટ્રસ્ટી છે. મેં કીધું એમાં એક ટ્રસ્ટી તરીકે મને લ્યો. જેમાં 2 ટ્રસ્ટી છે, એમાં ત્રીજા ટ્રસ્ટી તરીકે તમે મને લ્યો અને જરૂર જણાય જૂનાગઢના એસપી અને જૂનાગઢના કલેક્ટર હોદ્દાની રૂએ ભવિષ્યમાં પણ જે કોઈ કલેક્ટર આવે, જે કોઈ એસપી આવે, એ ઓટોમેટિક એના સભ્ય થઈ જાય. આ પત્રની અંદર ક્યાંય મેં એમ કીધું છે મારે મહંત થવું છે? આ પત્રની અંદર મેં ક્યાંય એવું કીધું છે કોઈ પણ જગ્યાએ કે મારે આ જગ્યા બચાવી પાડવી છે? અરે જગ્યા તો વિજય ભગતનો જન્મ નહોતો ને તેથી જગ્યા મારા નામે હતી. તમને નો કોઈ ખબર હોય તો કહી દઉં. આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ સત્તાધારની જગ્યાનો વહીવટ પારદર્શક રીતે ચાલી શકે તે માટે એક સંત સમિતિની રચનાની પણ માંગ કરી છે. નરેન્દ્ર બાપુએ માંગ કરી છે કે સત્તાધારની જગ્યા માટે એક સંત સમિતિની કોર કમિટી તરીકે રચના કરવામાં આવે અને કોઈ પણ ટેકનિકલ વિષયનો નિર્ણય કરતા પહેલા રેગ્યુલર રીતે સંતોની સાથે પણ દર 3 મહિને જગ્યાના વિકાસ તેમજ હિત બાબતે ચર્ચાઓ કરવી. આ ઉપરાંત આ સંત કમિટીમાં કયા કયા સંતોનો સમાવેશ કરવો તેના નામની પણ નરેન્દ્ર બાપુએ ચર્ચા કરી હતી. આ નામોમાં મહંત મહારાજ વલ્કુ બાપુ, દાન મહારાજની જગ્યા ચલાલા અમરેલી, મહંત મુક્તાનંદજી મહારાજ સુરેવધામ ચાંપરડા વિસાવદર, મહંત શેરનાથજી બાપુ ગોરખનાથ આશ્રમ ભવનાથ જૂનાગઢ, મહંત નિર્મળાબા અથવા ભૈલુભા વિસામણ બાપુની જગ્યા પારિયાદ બોટાદ, મહંત કિશોર બાપુ લાખા બાપુ જગ્યા સોનગઢ, મહંત દિનકરદાસ બાપુ આપા રતાની જગ્યા મોલડી, મહામંડલેશ્વર કણીરામજી બાપુ વડવાડા જગ્યા દુધરેજ, મહંત ગોપાલગીરી બાપુ જાનીવડલા ચોટીલા, મહંત બંસીદાસજી બાપુ આપા ઝાલાની જગ્યા મેસરિયા, બજરંગદાસ બાપુ મહામંડલેશ્વર વેરાવળ. આ સાથે જ સત્તાધાર વિવાદમાં એક નવો જ ઘટસ્ફોટ થયો છે. સત્તાધારના મહંત વિજય બાપુ પર આક્ષેપ કરનાર તેના ભાઈ નીતિન ચાવડા અને વસંત ચાવડાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં બંનેની વાતચીતમાં મિલન નામનો વ્યક્તિ કેન્દ્રમાં છે. નરેન્દ્ર સોલંકી અને ગોવિંદ બાપુ પણ પડદા પાછળ હોવાનો ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ કરાયો છે. હા બોલો બોલો. નીતિનભાઈ, ઓલો મિલનનો નંબર બંધ થઈ ગયો છે. કેમ થયું છે? એમ કાલે 8:45 વાગે સવારમાં મારી હારે વાત થઈ હતી. તો કઈ એને કઈ ફોનમાં લઈ લીધો હોય એવું કઈ શંકા છે? એટલે એમાં એવું જ હું વિચારું છું, કેમ કે સવારે 8:45 જ્યારે મારી હારે વાત થઈ ને કાલે, ત્યારે ઈ હડમતિયા હતો. કાલે એક વિડીયો એને મોકલ્યો તો, બીજો કોક હતો તમારો ને બીજો કોક નો મોકલ્યો તો. હા, એમાં કોઈ પત્રકાર છે, કોઈ ટીવી વાળો નથી. મેં પૂરું જોયું નથી. મને તો તમારો હતો રસ હોય, કારણ કે
મને છે ને આ બધી માહિતી નરેન્દ્ર બાપુ સોલંકી અને ગોવિંદ બાપુ હમ. આપે છે અને પરફેક્ટ માહિતી છે બધી. એને કીધું પડદા પાછળ જઈ જરૂર પડશે તો વસંતભાઈ ભેગા થઈ જાવ ભેગા, ચિંતા ન કરતા. એટલે આને ગોતો પેલા છે ક્યાં? હા, મિલન નો કોન્ટેક્ટ કરું ત્યારે બરાબર છે હો. હા. અને જો ફોન રાખી દે તમને ફોન કરાવું ને, કહું ને. હા તો પછી લાગી જાય નંબર મને એના મમ્મીનો નંબર ગોતો ને, એનો તો હવે બંધ જ થઈ ગયો છે. એવું છે બધી. હાલો હું તો હમ. તપાસ કરી લઉં. સારું એટલે સારું. આમાં કઈક ખાડા ગળું થયું છે, શું છે કઈ ખબર પડતી. ના કાંઈ આ પછી કોઈ એને રક્ષા કરે ને તમારી રક્ષા કરશે, આ પગે પાકો તો વિશ્વાસ રક્ષા છે. કરે એનો વાંધો નથી, ઈ તો સમજ્યા કે રક્ષા કરે કઈ ન થયું હોય તો, પણ કોઈ પ્રકારના વહીવટ નથી થઈ ગયા ને, ઈ પાછું જાણવાનું રહ્યું ને. વહીવટમાં તો તમારી માથે ડાઉટ કરે છે, મારી માથે બધા ડાઉટ કરે, હું કરશું. હા એમ. આ ઓડિયો ક્લિપમાં મિલન નામનો વ્યક્તિ સત્તાધારના મહંત વિજય બાપુની તમામ માહિતી નીતિન ચાવડા અને વસંત ચાવડાને આપતો હોવાનો ઉલ્લેખ છે. હાલ તો સોશિયલ મીડિયામાં આ ઓડિયો ક્લિપ વાયરલ થતા ચર્ચાનો વિષય બની છે. ઉપરાંત નરેન્દ્ર બાપુએ પણ જાહેર કર્યું છે કે તેમનો ઈરાદો કે હેતુ સત્તાધારની જગ્યા પર કબજો કરવાનો નહીં, પરંતુ પારદર્શક વહીવટ થાય તે માટે ટ્રસ્ટી બનવાનો છે. ત્યારે આ વિવાદનો અંત જલ્દી આવે તેવા એંધાણ નથી લાગતા. આગામી દિવસોમાં વિવાદને લઈ નવા ખુલાસાઓ સામે આવે તો કોઈ નવાઈ નથી. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.